ને ભરાશોનું લુગડાના બહુ પછી શું કીધું બેટા? ભરાશોનું લુગડાના બહુ પછી દિવાળી આવે ઓ બેટા મને ખબર જ છે તારા ભરાશીઓ લઈ આલું અને ટેટાએ લઈ આલું લુગરોએ લઈ આલ્યું બેટા. અરે એના માટે જ આપણને એકડે છે આ પહેના વેચી જોઈએ વેચી મારીને આવીએ ને આપણે એટલે તને બધું લઈ આલશું હો બેટા. ઓ ચિંતા ના કરતો. અને આ ઘર છે ને આ 5-6 ઘર છે તે કન આપણે વેચીને આવીએ અને આ પહેના જે પૈસા આવે ને બેટા તને લઈ આલે હો. ચિંતા ના કરતો બેટા હો. તાર બાપો સદ્ધર છે હો બેટા. લહેર તને આગળ આપણે પહેના વેચીએ તને હો. એ પહેણાયો દિવાળીનો પહેણાયો. એ પહેણાયો દિવાળીના તહેવારમાં પહેણાયો. એ કાકા એ કાશ્યો પહેણાયો લઈ લેજો. એ તહેવારમાં પહેણાયો. એ કાકી દિવાળી માટે પહેણાયો. એક વાર જોવા તો આવો કાકા. આવો ચેવો ગોળ કે પહેણાયેલા છું. જો નવા હાલત ઘડી લાવ્યો પહેણાયો. તો બજાર માં લાવો કાકા. અમે ઓયથી નહીં લેતા અમે બજારમાંથી લાવીએ. કાકી શું કીધું? બજારમાંથી લાવીએ અમે ઓયથી નહીં લેતો. એવું છે? નવો નકોર આ 2-4 તો લ્યો. 10 રૂપિયાનો ક્યારે તમે 10 રૂપિયાનો તૈનાત આલો. આ બુણી તો કરાવો એ કાકી. આગળ વેકા હા કાકા બુણી તો કરાવો. ના પૈસા બધા બજાર મારીને આયા. મીઠાઈ લાવી દીધી છે. હા આગળ ઘર શીખો. આગળ બધા ઘરનો લોટ. હાર હો કાકા. જો ધંધા વેપાર થઈ જશે. બેટા એ ચકલા બેટા શું કરીશ બેટા હેર કોઈ નહીં આપ આગળ વેચે હો બેટા હો. દિવાળીમાં વધારે દાડા નહીં છોકરા ચાંદનો બોગા પાડશે તો પપ્પા ભરાશો અને પહેણા લેતા આવજો ને દિવાળી દાડા દીવા પાક કરવા પડશે ને તો મને બજારમાં ઓટો મારે એટલે જે 100-10-15 ભરાશો લેતા આવું પહેણા લાવી દો હો બહુ રૂપિયા ભરાશો લેતા આવું. પહેણાયો દિવાળીના શુભ પ્રસંગે પહેણાયો. એ મારી બુનો મારી કાશ્યો મારા કાકા પહેણાયો લઈ લો. પહેણાયો ગોળ પહેણાયો લઈને આવ્યો. એ પહેણાયો કાકે. હા પહેણાયો ગોળ લાવ્યો મસ્ત. પહેણાયો ગોળ આકારમાં ના ટીકરી આકાર છે અને પહેણામાં ભાત પાડેલી પહેણાયો લઈને આવ્યો છું. એ આવા છે કે પછી હો મસ્ત પહેણાયો છે. તમે જોવો તો ખરા. હારો ઓછો લઈએ ભાઈ થોડો ઘણો આ દિવાળીના તહેવારોમાં બુણી તો કરાવો કાકી. કાલ તો આબુ જોવા કે ભાઈ મસ્ત પહેણાયો છે. હા પહેણાયો તો હારા લાવ્યો હો પણ વાહ મસ્ત પહેણાયો છે. હા બુણી હું રાખી છે 10 નો પોચ. 10 નો પાંચ રાખ્યો. વાહ ઓ હવે ભાવ કરો કે લઈએ. હવે કાકી આ 10 નો પોચ તો આલું છું કાકી. તે સારું એમ અત્યારે મોંઘવારી કેટલી વધી જઈ છે. કરીને આવો તો લઈ લઈએ. હવે 10 નો પોચ તો આલું કાકી. મોંઘવારી કેટલી વધી જઈ છે. ગયો છે પણ આમાં પહેલા તો અમારે પેલી નાહી દેવાનો છે. હાર એડો કહો ને 2 વધારે આલું 10 નો 7 આલ દો. હા હેરો હો હા હા લે માજી હા હેરો ભાઈ 10 રૂપિયા આલજો હો. હું લાવ્યો કાકા આ પહેણાયેલા ભાઈ મેં બજારમાં જ જતો હતો. એવું હતું તું પહેણાયેલા? અરે 10 નો પોચ આલ્યું. 10 નો સમજી કેવો તો લઈ લો વધારે થોડો. અરે ભાઈ અત્યારે મોંઘવારી કેટલી વધી જઈ છે. મોંઘવારી અને અમે આ બાપ બેટો પહેણા વેચવા હેડ્યા છીએ અને સમજી કહો તો વધારે લઈ લો થોડો. આ રેડ છોકરા કહો તો ને 10 નો હાથ આલ દો હેડ ને. આ કાકીને પૂછી જો 10 નો હાથ આલ્યો. 10 નો હાથ આલ્યો તો મને હાલ દે તો 20 રૂપિયા લે. ના 10 નો લે 10 યુવાન કાકીને કાપી લેડો તો તમાર મામા કાકી છે રહ્યો એવું છે. ઓહો, લે હા, તા. કશો જ નહીં. હાર મને હાથ આલ દો. બેટા ગણ હારા કરજો એટલે આગળ બહુ ઘર છે ને તે હેલી એવું છે. ઓહો હાર કશો તો નહીં બેટા. અને આગળ ઘર શું કર ઓહો ઘર છે આમ ભરાશે લાવ્યો તો બરાશિયો લાવવાનો છે પણ તે ઘેર પડે તો મુકો પહેણાયો છે આજે વેચતા આવો. એવું છે ને ઓ બેટા હાર હો હો હાર હલો કાકી આવજો તાને. ફટફટ હા હા એ હા એકી માં ચકાવ આપણે વેપાર થઈ જાય બેટા. અને તને લુગરો લઈ આલું બેટા હો. અને દિવાળી પર તને બૂટે લઈ આલું બધું લઈ આલું બેટા. ચિંતા ના કરતો હો બેટા હો ચકા. લે હેડ આગળ થોડો ધંધો કરી દે. ધક્કો મારજે હો બેટા. હા થાકી જા બેટા.
ચકા બેટા થાકી ગયા હવે આ કરશે ત્યારે આટલો પહેણા વેચી મારી બેટા હો આ છે થોડો તે પહેણા વેચી મારી બેટા હો એ પહેણાયો લઈ લો પહેણાયો દિવાળી તહેવારમાં પહેણાયો ચકા બેટા એ ચકા બેટા આ ઘર આવે છે ટીકા આપણે થોડો પહેણાયો તે બૂમ પાડીએ એ પહેણાયો કોણ તો એકા કોક પાડે છે તેમ કોણ આવ્યું છે દાદા હા હું લઈને આવ્યા ભાઈ દાદા હા બોલો કાકા હું લઈને આવ્યા તમે આ પહેણાયો લઈને આવ્યો પહેણાયો લઈને આવ્યા એમ? આ દિવાળીના તહેવારમાં પહેણાયો લઈને આવ્યો છું બાપ બેટો બે જણા ના હો ભાવ રાખ્યો તો પહેણાયાનો અલે મારા દાદા તમે જુઓ તો ખરા જોઈએ પણ ભાવનો તો ના કિંમત હોય પેલો જુઓ મારા ભગવાન જેવા પહેણાયો જુઓ હા જેવો પહેણાયો લાવ્યો છું તમે જુઓ જેવો આકારના પહેણાયો છે ઓવા ડિઝાઇન વાળો છે ડિઝાઇન વાળો છે આ છોકરા તમે ઘેર બનાવો છો ઘેર જ બનાવીએ છીએ અમે બાપ બેટો બે જ બનાવીએ છીએ તે હું ભાવ રાખ્યો છે 10 નો પોચ બાળી એવું છે વ્યાજબી બોલો કે યાર મારા 15-20 જેવા જોવું છે અરે યાર મારા ભા આ પેલા ગેન મારા બધા કાચી બધા વેચીને આવ્યો પણ મારે તો આ મંદિર છે ને આ મંદિરે મેલવા જ જોવું છે એટલે 15-20 જોવું વ્યાજબી ભાવ કરો તો હું લઈ લઉં આ તે કહો વાંધો નહીં આ દિવાળીનો તહેવાર છે હા, તે દહનો હાથ આલતો હોળો હા કશો વાંધો નહીં જે હવે છૂટો થયો હા લ્યો બેટા ઘણો હોળો જે ધંધો પૂરો આપણે વેચાણ આગળ હેડવાનું છે પાછું અને આ લ્યો તે તમારી દિવાળી તમારે પૈસા ઊભા થઈ જાય ઓવા. અને અમારી દિવાળી વખત અમારા માતાજીનું વાહ, મેળવાનું બધું વાત થઈ જાય વ્યાજબી કર્યો છે ને આ વેચબી કરે ને કાકા મારા દાદા પકડજો આચવીને હો હા હાચવીને પકડું છું અને ડિઝાઇન હારી મિલી છો હલા કરતો બીજન તો યાર ઘેર બનાવ્યો બાપ બેટા બે ભાઈ હા નકર પેલા પેલો ગોળ ગોળ આવતો તો કે એના કરતા સારો છે જતી રહી જતો રે હા આ નવી પેટર્ન આવી લે તમારા પૈસા જય મારા ભગવાન જીએ તન દાદા હા જો ને આ છોકરાને ના હોય તો બાપડાને તડકા ફેરવ્યો તો એનું ના હોય તો દિવાળીનો હું હોય ઓ દાદા એને ટેટા બેટા જોર લઈ આવજો. લાઈ આલો છે મારો બેટો છે તેને લાઈ આલવાનો છે. હો ને હા. હારું બીજી શાંતિ હે ને કે બસ શાંતિ છે ભગવાનના દયાથી હાલ તો મજા છે બસ એ આ તો થોડી મજૂરી કરી જોઈએ છે છૂટક મજૂરી ના કરીએ હોય. આ ધંધો વળી આવો કાઢે તે વળી દિવાળી પર જે વાવીએ તમારે હા જે છોકરા. થોડા પૈસા આવીએ અને ઘરનું આ થોડું એડે જાય છે હા આ મજૂરી લોકોને તો આવું થોડું રહ વાપરવાનું આ ધંધો ના કરે તો ઈવન દિવાળી હવે કરી ઘેરવાનું પૂરું થાય સાચી સાચું હો દાદા સારું સારું આવજો તને, હો. આવજો આવજો જય શ્રી કૃષ્ણ. આવજો છોકરા હો જય શ્રી હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. બેટા જકા હેડ આપા આગળ હેડે હો બેહી રે તું બેટા બેહી રે બેટા આગળ હેડે પેણાયો બોલ બેટા હા બેટા બેટા ભૂખ લાગી છે ઓ બેટા હવારોના નીકળ્યા છે તે તને બેટા કોઈ ખવડાવ્યું નહીં આગળ જઈએ એટલે કોઈ ગલ્લો બલ્લો આવે તે કોઈ ખવડાવું બેટા હો આ થોડો પહેરાયો છે તે થોડો આપણે વેચી મારીએ હો બેટા આપણે પણ ઘેર જઈને વધશું ના કે એવું હોય તો હો બેટા એ પહેણાયો એ ભાઈ પહેણાયો લેવો છે પહેણાયો એ ભાઈ પહેણાયો વેચવા આવ્યા છે હા પહેણાયો વેચવા આવ્યા છે ભેણા વેચવા કેટલા બેટા કેટલા આપણા મેલામાં નહીં આ ઉપર લે અમારે તો નહીં લે ભેણા આવો ભેણા કરો ગમો અંથી હારો હારો મારો બેટા આવો પહેણાયો શોધી જોવા મળે અમે અમે બાપ બેટા બે હોય બનાવે છે બુક જ બનાવે તો જો અરે બેટા તૂટી જાય બેટા આ જો કે બુક અમારા આ તમારા ધંધો છે બેટા આ તો આ તો ના લેવા આવો તો કે ચોથી લઈને બેટા, ના લે- ના લે- લેવા તો ના લેવા હોય તો તમે ના કહી દો પણ બેટા આવું પણ કરો છો હા હવે ના લેવા છે ભેણા આ ભેણા આ બેટા આ જો ભેણા અમારા બેટા અમારો અનાજ પર ધંધો ચાલે છે ને બેટા તમે આવું કરે ના અમારા આ તો તમારું રોજી કહેવાય બેટા હારો જી જો ફટાફટ અમને કરો બેટા 12 જો ગમો હારો મારું છું આવું તો બોલો છો હું રાખે ભાવ અને હું રાખે બેટા તો 10 નો પહોંચાડો બેટા ચલો 10 નો પહોંચાડો 10 નો 10 મારું તું ગમો અડા લઈ આલું અરે બેટા અમે તો હાર જોન મગજ કથા કરો જી નેકરો આમાં ગરીબ લોકો ધંધા પર લાત મારો બેટા નહીં લાત મારી તઈ ને કરવાનું કરો તો શિયા રસ્તા થઈને આવે
બેટા આ હા રસ્તો તો એ રસ્તા પાછો તો. બેટા ના લેવા તો આવો હુકમ મેણો મારો છો બેટા આ બે ગરીબ હા ને કરવાનું ચીકર ચોથી અડ્યા તો આ રીતના ઊંધું ગાલીને અડીને આવવાનું સારું બેટા ચોથી એટલે ને કરવાનું ફટાફટ એ બેટા મારા છોકરા ના ના કરાવું બેટા એ ને કરવાનો ફટાફટ ને કરવાનો ચોથી આ કોઈ આપવા નહીં આ રીતના કાકા તો આયા પર હોતો આવ્યો હે ભગવાન સેવી દશા લાવે આ માણસો જોજો કેટલી મજૂરી કરી બાપ બેટો મજૂરી કરી મરી ગઈ છે તો આ માણસો સેવી કદર નહીં કરતા અને આવા લાતો ના લેવો હોય તો ના પાડી દેતા હોય તો સારું પણ આવી લાતો મારે છે ભગવાન અમારા બાપ છોકરાને બેને સેવી દશા આવી જશે બેટા તને ભૂખ લાગી બેટા હાર હેડ આગળ આ ગલ્લો આવો એટલે તને કોઈ ખવડાવું બેટા હો અને પછી ઘેર જઈને રોટલા કરીએ બેટા હો હવે ઘેરે કોણ કરે એવું છે બેટા આપણે બે સિવાય હવે મારે રોટલા કરવા પડશે બેટા હો અને તને ભણી ગણી થોડું આગળ વધારું તો આપા આ જોઈ ના પર આ જોજે આ સિવાય માણસો આપણા સિવાય ધક્કો મારે છે બેટા એટલે બેટા ભણજે બેટા હો લેટ જતા બેટા પકડજે બેટા ઢારા આવ્યો છે બેટા ને કાવ્ય બે રડીને જવું હો બેટા બેટા ધક્કો મારજે બેટા જતા બેટા ધક્કો માર બેટા. લે ટીકા લે ટીકા એ કઉ કરું છે અલા મને શું રે તારે આ દિવાળી છે તું શું કરું છો ઘેર ને ઘેર અલા કોઈ નહીં બેહી રહ્યો તો લે બજાર જઈને આવીએ છે બે શું કરવા આવીએ બોલો કેટલું વાંચી શું કરશું તને આપો દિવાન તહેવાર છે ગોમત ફરી આવીએ લુગડો લાયા તું કોઈક લેતા આવીએ હારું બારું હોય તો પેલા દીવા મરી મારે લેવા છે તે અને બાઈક તું નવું લાવે આ લાવ્યો લે હમણાં સોરા સરસ કહેવાય અને લુગડો બુગડો લાવ્યો છે કે નહીં લાવ્યો છોકરો તો લાવ્યો છું ના લેવાના છે લે જ આપણે મને હવે લઈ લઈએ આપણે મામાજી તો બસ સ્ટેન્ડ ખરું ને દુકાન નવી બે મસ્ત ખોલી કપડામાં જોયા હતા જા દે મને રાખી બોલો કિયા બેન તું જે બાપ બેટો બસ અલે મારા લુગડો લેવા જાવ છે પેણા લેવા છે એટલા તારા કરે પેણા ગમમાંથી લઈને આવશે ના પેણા હારો તો તને હોમ પાલ લઈએ ને સારું મારો મોર તો જે બોલો બેટા શું રાખ્યું બા બેટા 10 નો પહોંચ આલું છું દસનો પર હારો કહેવાય છે મસ્ત છે તો ખાર બેટા નવી પેટર્ન બહાર પાડી સારી બા બેટા બેવાઈ બનાવી છે બેટા ચલો હવે આરે બાતે હવે બધા બેટા આ બધું મારે લગભગ 170 આસપાસનો 170 હા 170 નો ના લેવા દે અરે બેટા ના ખબર ના પડતી કાયા બધું મોમોડી લેતા છે લે આપણે બેટા બોણી કરાવો દિવાળીનો તહેવાર આવે છે આ ખરા તારો બધા જેલા કેજો બેટા કહી દો પૂછે કે 170 આવશે હા મેં ઘેર જતા રહીએ બાપ બેટા હવે થાકી ગયા છે શું કરે આટલો બધો પહેરાય એ તો હું હું કહું તું ખાલી જો ખાલી ચકા બેટા તને ખબર ના પડે બેટા આ વખતે તો હું જેટલોય કરે છે હવે લે આપણે વડનગર જે છે તે લઈ લે છે હરખો કર બેટા આટલે પેણા હરખો કર બેટા આ ટેલીમ બેટા પડે છે ટેલીમ પર અલે લઈ લેવો બધો રવા બેટા પેણા બધો લેવો તમારા આટલા બધા બેટા રાખ અલે તને ખબર ના પડે લે બેટા આટલા બધા પૈસા આલે બેટા બાપા બેટા 170 જ થાય ના મારા બેટા રાખો વધુ નહીં મારા પાસે નહીં લે ત્યાં તો આ છોકરાને ખાલી લુગડો બુગડો લઈ આવજો જો બસ હે બાપ હે ભગવાન જો હે ભગવાન જેવા મારા બે અવતાર માફી ના માફ આ દિવાળીના તહેવારમાં આ કોઈ બુણી નથી થઈ 100-150 રૂપિયા બુણી થઈ હતી અને તમે ભગવાન જેવા આવી મને આટલા બધા પૈસા મારા છોકરાને હું એ લુગડો ઓછો લાવ્યો લે મારા તરફથી એલ છે 500 રૂપિયા બેટા આટલા અમારા પહેલાથી મારા છોકરો કહેતો હતો લુગડો લાવી આલો આટલા પૈસાથી હું લુગડો સાથે લાવી આલો મારા છોકરાને તમે ભગવાનજી આવી અને આટલા પૈસા લે અને દયા કરી અમારા ઉપર ખુશ ને
પપ્પા અમે બહુ ખુશ છીએ મારા અમે બાપ બેટો 2 જણા છીએ. બધા શાંતિના ભેંસ જો સવારાના કાઢું જ છે ને ના બે હવારોના નીકળ્યા હતા તે હવે ઘેર જઈને રોટલા કરી ખાશું. જો રાંધો તો તરો તો હો અરે તમારા અટાણે લાવજો ને ફટાકા લઈ આવજો. હા બેટા શાક ભગવાન આવી ગયા. હાજો હા જય શ્રી કૃષ્ણ. ચિંતા ના કરો કોઈ બી એવી જરૂર પડે ને કાલે કહેજો મને હો. હા બાજુમાં ગમનો જ છું ચિંતા ના કરો હા હો. હા ચિંતો કાકા બેટા આગળ બેટા આ સડાય તારે મને એક વાત કહેવી તને બેટા આજે તો બોલો આપણે કોઈ ધંધું જ નતું તું બેટા અને તું કહેતો તું કે મને ટેટા લઈ આવ ના લસીત ના લઈ આવું બેટા પૈસા નતા અને આપણે સાક્ષાત ભગવાન આવ્યા અને પૈસા આલી ગયા દિવાળીમાં સાક્ષાત ભગવાન આવી ગયા અને આટલા બધા પૈસા આલી ગયા અને તને લુગરો બૂટ ને બધું લઈ આવેલો બધું અને બધું મીઠાઈ બધું ખવડાવ્યું બેટા હો. અને આપણે ઘેર ભગવાનને દર્શન કરી દીધો હો બેટા. લે હેડ હવે આપણે ઘેર જઈ રોટલા બોટલા કરી અને પછી ગોમો તો જઈએ હેડ. હા કાકો બિચારા એકદમ ગરીબ લાગતા હતા. કાકો બચારી છોકરાને બે જોજે ખરા તડકા બચારા પહેરાવે છે આ તું આ મસ્ત કામ કર્યું. માર વાઠો પર અરે તો આપણે પૂનત થવાનું છે આપણે સોસાયટીમાં ઘર છે એટલા છે શીખા શશી બધાનો ત્રણ પહેરાવે બધો આ બધા હાલ દેજે તું તાર એમની માપી દે ભાઈ એટલે ઈવાને દિવાળી સુધરી જાય. એવા ત્રણ પહેરાવે હાલ દેવાના આપણે બધો પૂરો કરી દેવાનો એટલે આપણને શાંતિ દિવાળીની. તારી વાત આવી પણ તું બહુ મસ્ત કામ કર્યો. હું તો આવું કામ કરું જ છું તમે સમજતા નતા પણ તમને ખબર પડી ને આખર ખબર પડી જાય. એટલે આવું કરતા રહો. આ બિચારા ફેરિયા હવારાના કેટલા દાંતી મત્તા હોય પહેરાઈ બનાવજો પણ પહેરાઈ તું દૂધ કરે હાથેથી બનાવેલું છે. આ મજૂરી જેટલી કાકાએ કરી હતી અને આટલી ડિઝાઇન બનાવી છે હજુ જો આવી તો આમ બજારમાં આવી ડિઝાઇન નહીં હા બજારમાં નહીં મળતી અને પૈસા તો આજ છે ને કાલ નહીં અને આવા કાકો બસારા ગરીબને આવું કોક કરીએ ને તો કેટલા આશીર્વાદ આપણને મળ્યું. કશો વાંધો નહીં આવે. મારા બાપાને કહેજે પણ લુગડો કે સસ્તો લાવીશું બોલછી પાસે તું તો કે ટેન્શન લે છે. આ વિડીયો મેં માત્ર એક સંદેશ માટે વિડીયો બનાવ્યો હતો કે આપણા ઘરે જો નાના દુકાનો કરતી નાના માણસો જે વેચવા આવતા હોય છે એમના જોડેથી વસ્તુ લેવું. કારણ કે આપણી જો દિવાળી સારી જતી હોય તો આપણા કારણ એમની પણ દિવાળી સારી જાય, એમના પણ ઘેર નાના બાળકો હોય એમની પણ સારી દિવાળી જાય. ઘણા લોકો એવું કરતા હોય છે માર્કેટના અંદર કે ઘરે જે વસ્તુ વેચવા આવતા હોય છે એમના જોડે લેતા નથી અને બજારમાં લેવા જતા હોય છે. તો અમારી નમ્ર વિનંતી છે કે તમારા ઘરે જે ગરીબ માણસ વેચવા આવે છે એમના જોડેથી જરૂર લેવું. લાખાભાઈ જે વાત કરી આપણે તો જે વિડીયો આપણે જે વસ્તુ જે લેવા આવે વસ્તુ એના જોડે જ લેવી વસ્તુ અને અમારો ફક્ત વિડીયો મનોરંજન માટે બનાવેલો છે અને સમજવા લાયક બનાવેલો છે. તમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રામાધણી.